ઓમ જય 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 નમસ્તુ 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 નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો ઐર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સર્વસામ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતી ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિને तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव काल नमः त्रियोग समारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छ डाड़ा ग्रंथ में पांचमी ढाड़ 12 भावना बोधि दुर्लभ भावना पाठ करीशुं। अंतिम ग्रीवकलों की हद पायो अनंत वीर्यापद पर सम्यक ज्ञान न लाधो दुर्लभ निज में मुनि साधो। एमां आपणे एक मंगतरायजी द्वारा रचित 12 ભાવનાનો દુર્લભતાના ક્રમને સમજતા એનો પણ આપણે પાઠ શરૂ કરેલ છે. પાઠ કરીશું. બહુ સુંદર દુર્લભતાનો ક્રમ બતાવ્યો છે. दुर्लभ है निगोद से थावर अरुत्रस गति पाना नरकाया को सुरपति तरसे सो दुर्लभ प्राणी उत्तम देश सुसंगति दुर्लभ श्रावक कुल पाना दुर्लभ सम्यक दुर्लभ संयम पंचम गुण ठाना दुर्लभ रत्न त्रयाराधन भिक्षा का धरना दुर्लभ मुनिवर को व्रत पालन शुद्ध भाव करना दुर्लभ से दुर्लभ है चेतन बोधि ज्ञान पावे पाकर केवल ज्ञान नहीं फिर इस भव में आवे कहाँ गए चक्री जिन जीता भरत खंड सारा कहाँ गई वे रंग महल अरु सुवर्ण की नगरी। તેમાં દુર્લભતાના ક્રમમાં આપણે પહેલી લીટીમાં જે લખ્યું છે, આપણે 3 તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આ 3 આંગળી જે છે આ પહેલું કોને બતાવે છે? હા, નિગોદ. दुर्लभ है निगोद से थावर अरुत्रस गति पाना। तो આ નિગોદ ફરી એક મિનિટ રિફર કરી લઈએ છીએ. નિગોદ સે થાવર અને પછી ત્રસ, બરાબર. તો નિગોદના જીવ પણ એકેન્દ્રિય છે. નિગોદના જીવને એકેન્દ્રિય હોય, સ્પર્શનેન્દ્રિય ખાલી. અને આ જે સ્થાવરમાં આવશે 5: પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને કોણ? પ્રત્યેક વનસ્પતિ. પ્રત્યેક વનસ્પતિ. નિગોદ છે એ પણ વનસ્પતિકાયમાં જાય, વનસ્પતિકાય, પણ એ સાધારણ વનસ્પતિમાં. નિગોદ જે છે એ સાધારણ વનસ્પતિમાં જાય, બરાબર. એટલે વનસ્પતિની આગળ પ્રત્યેક શબ્દ મૂક્યો એટલે આ ક્રમ બતાવ્યો. દુર્લભ હે નિગોદ સે થાવર. તો નિગોદમાંથી નીકળીને આ પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં આવવું ઘણું દુર્લભ છે. અને એનાથી વધારે દુર્લભ ત્રસ પર્યાય. ત્રસ પર્યાય એટલે 2 ઇન્દ્રિયથી શરૂ થાય. 2 ઇન્દ્રિય, એમાં પણ 5 ભેદ પડી જાય. 2 ઇન્દ્રિય,
3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પછી અસંગની પંચેન્દ્રિય અને સંગની પંચેન્દ્રિય, એટલે 5 આ થઈ ગયા. અને પેલા પણ કેટલા થયા? 5. પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિ. અને પહેલા નંબરમાં આવી ગયું નિગોદ. તો આ જીવ ત્યાંથી નીકળીને પછી આપણે જોઈએ છે કે કેટલા દુર્લભતા એટલે જેટલું આપણે સમજીએ છીએ એટલું સહેલું નહીં, એનું નામ દુર્લભ કહેવાય. અલભ્ય નથી કહ્યું, અલભ્ય તો એ પ્રાપ્ત જ ન થાય. પણ એક આપણે ધીરે ધીરે સમજીશું ત્યારે ખ્યાલ આવશે કે આપણે અત્યારે જે આપણો મનુષ્ય ભાવ, જૈન કુળ, તો આપણે કેટલા લકી જેટલી વાર લકી બોલો એટલી વાર ઓછું પડે. વધારે શું કહીએ? લકી ખ્યાલ આવે છે કે નહીં? કેવા લકી પર્સન છે કે કયા સ્ટેજે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, એવા સ્ટેજ ઉપર આપણે આવીને ઊભા છીએ. અને જો 100માં દોરો ના પરોવ્યો, સમ્યક દર્શનની પ્રાપ્તિ ન કરી, તો પાછો ક્યાંક ખોવાઈ જાય ને એકેન્દ્રિયમાં ને નિગોદમાં ને સ્થાવરમાં ચાલ્યો જાય, તો પછી ક્યાં કેટલો કાળ પરિભ્રમણ કરવાનો કાળ એ આપણે જોઈ રહ્યા છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત પ્રવર શ્રી ટોડરમલજી સાહેબ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથમાં બીજા અધિકારમાં મોક્ષ માર્ગ પ્રકાશકમાં પેજ નંબર છે 35 નંબરના પેજ ઉપર જે સમ્યક જ્ઞાન ચંદ્રિકા વગેરેમાં તો ઘણી વિસ્તારથી ચર્ચા છે એની, પણ જેનો આપણા જેવાનો ઓછો જ્ઞાનનો ક્ષયોક્ષમ હોય એ પણ આ વાતને સમજી શકે એટલા માટે પંડિતજી સાહેબ સમજાવી રહ્યા છે. આપણે એની થોડી ચર્ચા કરેલી પણ છે, પણ ફરીથી આપણે વાંચીએ છીએ કેમ કે ફરીથી આવા પ્રકરણ ક્યારે સ્વાધ્યાયમાં આવશે. જોઈએ આપણે. હવે અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને નિત્ય નિગોદરૂપ શરીરનો સંબંધ હોય છે. ત્યાં નિત્ય નિગોદ શરીરને ધરી આયુ પૂર્ણ થતાં મરી ફરી નિત્ય નિગોદ શરીરને ધારે છે. વળી પાછો એ આયુ પૂર્ણ કરીને નિત્ય નિગોદ શરીરને જ ધારે છે. એ પ્રમાણે અનંતાનંત પ્રમાણ સહિત જીવ રાશિ છે. અનંતાનંત પ્રમાણ સહિત આવી જીવ રાશિ છે શું કરે છે? તે અનાદિકાળથી ત્યાં જ જન્મ મરણ કર્યા કરે છે. વળી હવે ત્યાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નીકળે છે. એમાં આપણો નંબર લાગી ગયો. બાકી અનંતાનંત પ્રમાણ સહિત જીવ રાશિ એવા છે કે હજુ ત્યાંથી નીકળ્યા જ નથી ને અનંત કાળ સુધી નીકળશે પણ નહીં, એવો પણ એક સંખ્યા છે. બરાબર? આપણે તો એટલા નસીબદાર કહેવાય કે આવી ગયા. બરાબર છે ને? પણ આવ્યા પછી પણ જો જીવ સખણો ના રહ્યો, સીધો ન ચાલ્યો, તો પાછો નિગોદમાં ચાલ્યો જશે. એને કયું નિગોદ કહેવાય? ઇતર નિગોદ. એને શું કહેવાય? ઇતર નિગોદ કહેવાય. બરાબર છે? પણ દુઃખમાં કોઈ ફરક નહીં. જે પેલું નિત્ય નિગોદ વાળાનું એનું જ નામ ઇતર નિગોદ, પણ પેલું મનુષ્ય ત્રિયંચ દેવ નરક થઈને પાછો ત્યાં આગળ ગયો ને એને ઇતર નિગોદ કહેવાય. ઇતર નિગોદનું બીજું નામ છે ચતુર્ગતિ નિગોદ. ચતુર્ગતિ એટલે 4 ગતિમાં રખડીને પાછો ગયો, એને ચતુર્ગતિ નિગોદ પણ કહેવાય. બરાબર છે ને? અને એને અનિત્ય નિગોદ એમ પણ કહેવાય. અનિત્ય નિગોદ કેમ કે ઇતર નિગોદમાં ગયો ને પાછો નીકળે પણ ખરો, એટલે ઇતર નિગોદ. એનું બીજું શું નામ કહ્યું? ચતુર્ગતિ નિગોદ. અને ત્રીજું અનિત્ય નિગોદ. અનિત્ય નિગોદ. જુઓ વાંચીએ છીએ. વળી ત્યાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નીકળે છે. તેઓ નીકળીને અન્ય પર્યાયો ધારણ કરે છે. હવે અન્ય પર્યાય જે ધારણ કરે તો અન્ય પર્યાયની અંદર ક્યાં નિગોદમાંથી નીકળીને જાય તો જોઈએ આપણે. તેઓ પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને પછી શું લખ્યું છે? પ્રત્યેક વનસ્પતિ શબ્દ લખ્યો. જોયો ને? વનસ્પતિ પ્રત્યેક એટલે પેલો ઉપર જે ચર્ચા આવી કયા વનસ્પતિની આવી? સાધારણ. બરાબર છે ને? અને પ્રત્યેક વનસ્પતિ રૂપ એકેન્દ્રિય પર્યાયોમાં વા અથવા તો 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય રૂપ પર્યાયોમાં વા નરક. આ વિકલત્રય થઈ ગયું. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય વિકલત્રય. વિકલત્રય કેમ કહેવાય? આપણે ગયા સ્વાધ્યાયમાં વાત કરી હતી. વિકલત્રય નામ કેમ આવ્યું? વિકલ શબ્દ કેમ આવ્યો? વિકલ જેમ વિકલાંગ કહીએ છે ને, જેના અંગ પૂરા ન હોય, વિકલાંગ.
એમ જેની પાંચે ઇન્દ્રિયો પૂરી ન હોય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, એમની ઇન્દ્રિયો પૂરી નથી, એટલા માટે એમને વિકલ અને ત્રય, 3 આવે, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4, 3 પ્રકાર આવે એટલે એને વિકલત્રય કહેવાય. બરાબર. જુઓ, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય રૂપ પર્યાયોમાં, અથવા તો પાછા ત્યાંથી આગળ વધે તો નરકમાં, ત્રિયંચમાં પંચેન્દ્રિય લેવાના હવે. બરાબર. હવે આ પંચેન્દ્રિય ત્રિયંચ. બરાબર. જો એક વાત સમજવાની તમારી સાથે, આ એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય એવા ભેદ છે ને એ ત્રિયંચમાં જ છે. મનુષ્ય બધા પંચેન્દ્રિય જ હોય. પછી બીજી કઈ ગતિ રહી? દેવ ગતિ. દેવ બધા પંચેન્દ્રિય જ હોય. પછી કઈ ગતિ રહી? નરક ગતિ. નારકી બધા પંચેન્દ્રિય જ હોય. એટલે આ સરળ થઈ ગયું. મનુષ્ય, દેવ, નારકી તો 5 ઇન્દ્રિય વાળા જ હોય, અને એ પણ સંઘની પંચેન્દ્રિય મનવાળા હોય. બરાબર. ત્રિયંચ ગતિની અંદર આ બધી વેરાયટી જોવામાં આવે છે, અલગ અલગ પ્રકાર. બરાબર. જુઓ, ભ્રમણ કરે છે. આ આપણી પરિભ્રમણની કથા ચાલે છે. આપણે રોજ કહે છે ત્રાસ ભ્રમણ કી હે બહુ કથા. આ તારા પરિભ્રમણની કથા છે. આ બધા તારા પૂર્વના ફોટા છે. બધા ભ્રમણ કરે છે. ત્યાં કેટલાક કાળ સુધી ભ્રમણ કરી ફરી પાછા ક્યાં ચાલ્યા જાય છે? નિગોદ પર્યાયને પ્રાપ્ત થાય છે. તેને ઇતર નિગોદ કહે છે. તેને ઇતર નિગોદ કહે છે. એટલે આપણે કદાચ તમે સાંભળ્યું હશે, ક્યારેક એવી જાતિના વ્યંગના રૂપમાં આપણે કહીએ છીએ આવું, કે જો તું પાછો કામ ન કર્યું અને સિદ્ધાલયમાં સિદ્ધ પરમિષ્ઠિ તરીકે બિરાજમાન ના થયો ને, અને જો પાછો નિગોદમાં જઈશ ને, તો પેલા નિગોદિયા જીવ તને પૂછશે પાછા, શું કે કેમ પાછો આવ્યો ભાઈ તું? શું કામ સીટ બગાડી? શું કામ સીટ બગાડી? એના કરતાં તો અમે બહાર નીકળ્યા હોત ને તો સિદ્ધાલયમાં સિદ્ધ પરમિષ્ઠિ તરીકે ચાલ્યા જાત. જેમ કોઈ વ્યક્તિ પેલી મેડિકલમાં એડમિશન લે અને એની સીટો સમજો 100 સીટ છે, બરાબર છે, અને પાછળવાળાને પણ એડમિશન લેવું હતું, પણ આને એડમિશન વધારે ટકા હતા, એડમિશન લઈ લીધું, અને લઈને 6 મહિના પછી શું કર્યું? એને છોડી દીધું ને પાછું કોમર્સમાં ચાલ્યો ગયો. અથવા તો કેમ તો કે ભલા માણસ તે શું કામ મેડિકલની ખોટી સીટ બગાડ્યું કહીએ ને, એમ કહે છે. આ મનુષ્ય પર્યાયની જે સીટ કહેવાય, તો નિગોદમાંથી નીકળીને તું મનુષ્યમાં આવ્યો અને પાછા પાપ કરીને પાછો ક્યાં ચાલ્યો ગયો? નિગોદમાં ચાલ્યો ગયો. તો નિગોદિયા પાછા પૂછશે કે ભલા માણસ સીટ શું કામ? એના કરતાં અમે નીકળ્યા હોત તો અમે કામ કરીને ચાલ્યા જાત. એટલે તારે આવું ના સાંભળવું પડે, એના માટે તારે હાલ અત્યારે તૈયારી કરવાની છે. 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નિત્ય નિગોદમાંથી નીકળે, અને એ જ 6 મહિના અને 8 સમયમાં 608 જીવ આ અહીંયાથી મનુષ્ય પર્યા અઢી દ્વીપમાંથી મોક્ષે પધારે છે. 6 મહિના અને 8 સમયમાં 608. એ નહીં, પણ એ સમયમાં 608 જીવ મોક્ષે જાય. એટલે જે સમજો, નિત્ય નિગોદની રાશિ એ નિશ્ચય રાશિ કહેવાય, અને એમાંથી બહાર આવે ને એ વ્યવહાર રાશિમાં જીવ કહેવાય. એને કયા કહેવાય? વ્યવહાર રાશિમાં આવ્યા કહેવાય. આ નિશ્ચય વ્યવહાર એટલે પેલો મોક્ષ માર્ગ વાળો નહીં પાછો. એટલે અનંતાનંદ પ્રમાણ સહિત એવી જીવ રાશિ છે કે જેમને હજુ વ્યવહાર રાશિમાં આવ્યા જ નથી. વ્યવહાર રાશિમાં આવ્યા જ નથી. સમજાય છે કે નહીં? હવે હું તમને એક વાત પૂછું જરાક, તો એમને પંચ પરાવર્તન પૂરા કર્યા કેટલા કહેવાય? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ. એમને તો દેવનો ભાવે ધારણ નથી કર્યો. દેવનો ભાવ ધારણ નથી કર્યો એમને. મનુષ્યનો ભવે ધારણ નથી કર્યો એમને. વાત સમજાય છે ને? તો ભવ પરાવર્તનનું શું સમજવાનું? એમનું ભવ પરાવર્તનનું ખ્યાલ આવે છે ને? ક્ષેત્ર પરાવર્તનમાં, બરાબર છે, કાળ પરાવર્તન, તો એ બધામાં શું સમજવાનું? તો ત્યાં ખાસા સમય આ પંચ પરાવર્તન આવા કરવા બધી જગ્યાએ જરૂર નથી. પંચ પરાવર્તન એ કાળનું કેલ્ક્યુલેશન છે, ટાઈમનું કેલ્ક્યુલેશન છે. આ બધા પ્રમાણે જેમ એક જીવ નિગોદમાંથી નીકળ્યો અને મનુષ્ય થયો, દેવ થયો, નરકી તો એને ભવ પરાવર્તન પૂરું કર્યું, પછી ક્ષેત્ર પરાવર્તન, તો એને અહીંયા એક પંચ પરાવર્તનનો કાળ પૂરો કર્યો, અને પેલો જીવ એ ટાઈમ નિગોદમાં જ રહ્યો, ભલે નીકળ્યો નહીં, પણ એટલો કાળ ત્યાં એને પૂરો કર્યો ને, તો કાળનું કેલ્ક્યુલેશન છે. વાત સમજી ગયા ને? કાળનું. તો એને એક પરાવર્તન, બીજું, એવા 5 પરાવર્તન, અનંત પંચ પરાવર્તન પૂરા કર્યા છે. હજુ નીકળ્યા નથી, તારો નંબર લાગી ગયો. બરાબર છે કે નહીં? એટલે ત્યાં જઈને પાછું કોઈ એવું ન કહે કે સીટ કેમ બગાડી ભાઈ. જુઓ, નહીં તો પરિણામનું ફળ તો મળ્યા વગર રહેશે નહીં.
રેગ્યુલર ફોટા પડી રહ્યા છે દરેક પરિણામના આપણા જેવું. તેને ઇતર નિગોદ કહે છે. ત્યાં કેટલો કાળ રહી, ત્યાંથી નીકળી, કેટલો કાળ ત્યાં, કેટલો કાળ રહી એટલે ક્યાં? ઇતર નિગોદમાં. ત્યાં કેટલો કાળ રહી, ત્યાંથી નીકળી, અન્ય પર્યાયોમાં ભ્રમણ કરે છે. તો અન્ય પર્યાયોમાં એટલે ક્યાં? અન્ય પર્યાયોમાં ભ્રમણ કરે છે એટલે ક્યાં? નિરાત ક્યાં? અન્ય પર્યાયોમાં એટલે સ્થાવરમાં, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, પ્રત્યેક વનસ્પતિમાં, પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયમાં, અથવા તો મનુષ્યમાં, દેવમાં, નરકમાં, તિર્યંચમાં, સંજ્ઞીમાં. ક્યાંથી નીકળીને? ઇતર નિગોદમાંથી નીકળી અન્ય પર્યાયોની અંદર ભ્રમણ કરે છે. પાછો નિગોદમાં જાય તો નિત્ય નિગોદ નહીં કહેવાય, એને શું કહેવાશે? ઇતર નિગોદ. પાછો ઇતર નિગોદમાંથી નીકળ્યો તો આ કોઈને કોઈ જગ્યાએ ભ્રમણ કર્યા કરે છે. આ જગ્યાએ ભ્રમણ કર્યા કરે છે. હવે પંડિતજી સાહેબે ભ્રમણ કરવાનો કાળ બતાવે છે. આ ભ્રમણ કરે એટલે રોજ આપણે કહીએ છીએ એક તો તારા પરિભ્રમણની કથા બહુ લાંબી છે, નંબર 1, અને બીજું કેવું? સારી નથી. તારા પરિભ્રમણની સ્ટોરી બહુ ખરાબ છે. બરાબર છે? જુઓ, હવે એ પરિભ્રમણ કરવાનો કાળ બતાવે છે. જુઓ, હવે એ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ, હવે આ તમને જે ચાર્ટ મળી ગયો હશે, ચાર્ટમાં તમે જોશો તમને ખ્યાલ પણ આવશે. પહેલાં આપણે એમને એમ સમજીએ, ચાર્ટમાં ઇઝી પણ થઈ જશે. એ પરિભ્રમણ કરવાનો શું કહે છે જોઈએ. હા, હવે એ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં અસંખ્યાત કલ્પ માત્ર છે. પૃથ્વી આદિ સ્થાવર એટલે ખ્યાલ આવી ગયો ને? પૃથ્વી આદિ સ્થાવરમાં શું લઈશું? બોલશો? પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિ. આ પ્રત્યેક વનસ્પતિ એટલે શું? એક શરીરના આશ્રય એક જીવ હોય એને પ્રત્યેક કહેવાય. અને નિગોદિયાને સાધારણ કેમ કહ્યું? કે એક શરીરના આશ્રય અનંત અનંત જીવ હોય. એક શરીરના આશ્રય અનંત અનંત જીવ, તો એને શું કહેવાય? એને સાધારણ કહેવાય. એને સાધારણ કહેવાય. બરાબર છે ને? આટલે સુધી જુઓ, તો એ કહે છે કે એ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં, પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં, પછી લખ્યું અસંખ્યાત કલ્પ માત્ર. આ અસંખ્યાત કલ્પ માત્ર એટલે શું? કલ્પ શબ્દ આવ્યો, કલ્પકાળ. કલ્પકાળ, આ ઉત્સર્પિણી અને અવસર્પિણીનું નામ આપણે સાંભળ્યું છે ને કાળચક્રમાં. તો 10 કોડાકોડી સાગરનો અવસર્પિણી, 10 કોડાકોડી સાગરનો ઉત્સર્પિણી, એટલે 20 કોડાકોડી સાગરનો એક કલ્પકાળ થયો. 20 કોડાકોડી સાગરનો એક કલ્પકાળ. એવા કેટલા લખ્યા છે કલ્પકાળ? કેટલા લખ્યા છે? અસંખ્યાત કલ્પકાળ. સમજી ગયા ને? અસંખ્યાત કલ્પકાળ જે છે આમાં ને આમાં ભ્રમણમાં ને ભ્રમણ. 20 કોડાકોડી સાગરનો એક, પછી બીજો, ત્રીજો, ચોથો. ક્યાં? હવે સમજીએ. આ પૃથ્વી કાયમાં છે ને, તો પૃથ્વી કાયમાં મરી ગયો. પૃથ્વી કાયમાં મર્યા પછી એ ગયો જલકાયમાં, જલકાયમાંથી ગયો અગ્નિકાયમાં, અગ્નિકાયમાંથી પાછો પૃથ્વી કાયમાં આવે. સમજો, પૃથ્વી કાયમાંથી પ્રત્યેક વનસ્પતિમાં ગયો, પ્રત્યેક વનસ્પતિમાંથી પાછો પૃથ્વી કાયમાં આવ્યો, પૃથ્વી કાયમાંથી પાછો વાયુકાયમાં ગયો. એ પ્રમાણે એમાં ને એમાં ને એમાં ને એમાં કન્ટિન્યુ, વચ્ચે બીજો કોઈ ભાવ નહીં, એમાં ને એમાં રખડપટ્ટી કર્યા કરે. તો આ જીવ છે એ કેટલો કાળ કાઢી નાખે છે? કે ઉત્કૃષ્ટ કેટલો કાળ કાઢી નાખે? અસંખ્યાત કલ્પકાળ. એટલે અસંખ્યાત વખત 20 કોડાકોડી સાગરનો કાળ કાઢી નાખે છે. સમજાય છે કે નહીં? જુઓ, પછી આગળનું તો વાંચીએ છીએ આપણે. તમને એક વાત, આ 5ના નામ આવે છે એટલે જરા સાંભળજો, પછી ગુરુદેવના પ્રવચનનો અંશ પણ લો. અત્યારે ભાવ આવ્યો છે તો અત્યારે જ આપણે શેર કરીએ અને સાંભળજો જરા. એક શબ્દ આવે છે ભવ સ્થિતિ. શું કયો શબ્દ? ભવ સ્થિતિ. અને બીજો શબ્દ આવે છે કાય સ્થિતિ. કયો શબ્દ આવે છે? કાય સ્થિતિ. એક ભવ સ્થિતિ અને બીજો છે કાય સ્થિતિ. ભવ સ્થિતિ કોને કહેવાય? કે આ જેમ અત્યારે આપણે આ મનુષ્ય ભવમાં જેટલું આપણે આયુષ્ય લઈને આવ્યા છે, જેટલું આયુષ્ય, એ આયુષ્ય સુધી આ શરીરનો સંબંધ રહે ને, એને ભવ સ્થિતિ કહેવાય. એને ભવ સ્થિતિ. અને પછી ફરીથી એ જ જાતિની અંદર જન્મ લે તો એને કાય સ્થિતિ. એટલે સમજાવું, તમને ખ્યાલ આવશે. આ એક પૃથ્વીકાયનું સમજાવું, તમને આઈડિયા આવી જશે. પૃથ્વીકાય, તો પૃથ્વીકાય
એની અંદર આ એક નાનો કણ કહેવાય ને, નાનો કણ, એની અંદર અસંખ્ય શરીર હોય છે, બરાબર. એક શરીરમાં એક જીવ હોય, એક શરીરમાં એક જીવ. તો એનું વધારેમાં વધારે ભવ સ્થિતિ 22,000 વર્ષ. કેટલા વર્ષ કીધા? 22,000 વર્ષ. એ જીવે પૃથ્વી, જેમ આપણું આ શરીર છે ને, આપણું આ શરીર, આ જીવ મરીને ત્યાં ગયો અને એને પૃથ્વીનું શરીર એને અપનાવ્યું. જીવના સંયોગમાં પૃથ્વીકાય, પૃથ્વીનું શરીરનો સંયોગ મળ્યો, અને પૃથ્વીના શરીરનો સંયોગ મળ્યો તો વધારેમાં વધારે એને આયુ બાંધ્યું. અહીંયા આ મનુષ્ય ભાવમાં આયુ એને બાંધી દીધું. 22,000 વર્ષનું આયુષ્ય બાંધ્યું, 22,000 વર્ષનું. ઉત્કૃષ્ટ. આ થઈ એની ભવ સ્થિતિ. શું થઈ નિરાગ? ભવ સ્થિતિ. આ ભવ સ્થિતિ થઈ. હવે એની જ વાત કરું છું અત્યારે. આ ભવ સ્થિતિ પછી એ પૃથ્વી કાયમાં 22,000 વર્ષ મર્યા, એની ભવ પૂરો થઈ ગયું. પછી ફરીથી મરીને પૃથ્વી કાયમાં જ જન્મ્યો. પૃથ્વી કાયની અંદર, પૃથ્વી કાયની અંદર, બરાબર છે. પાછો ફરી 22,000 વર્ષ, પાછો ફરીથી મરીને પૃથ્વી કાય. તો એ એની શું કહેવાય? કાય સ્થિતિ. કાય સ્થિતિ. તો પૃથ્વી કાયિકની કાય સ્થિતિ ગણવામાં આવે તો 70 કોડાકોડી સાગર છે. શું કહ્યું? 70 કોડાકોડી સાગર એટલે ખબર પડે છે. 70 કોડાકોડી સાગર. થોડા આંકડા તો સાંભળવા પડશે, સમજવા પડશે ને. મેં પહેલા પણ કહ્યું શાંતિથી આપણે સમજીશું. આ બોધી દુર્લભ, હા, ખ્યાલ આવે ને. આપણો આ મનુષ્ય ભવ એમને એમ ચાલ્યો જાય છે ને. આ જીવ શાંત ચિત્તી, જે શ્રીમદ એટલે કે એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે ખબર ત્યારે ખ્યાલ આવે. શાસ્ત્રમાં લખ્યું છે કે જે જીવો 5 ઇન્દ્રિયના વિષય ભોગમાં મનુષ્ય પર્યાય વ્યતીત કરે છે ને, એ રાખના માટે રતનને બાળે છે. રાખના માટે રતનને બાળે છે. એટલે એને બીજા ભાવમાં સમજીએ, થોડા બીજા ભાવની અંદર, કે શિયાળામાં ગરમી ખૂબ લાગતી હતી, ગરમી. અને પેલા ગામની અંદર પેલા ચૂલો સળગાવે ને, તાપણું કરે, સગડી, હા, ઘરની અંદર સગડી સળગાવે, અથવા તો પેલું પાણી ગરમ કરવા માટે શું સળગાવે? ચૂલો સળગાવે. તો આપણે અત્યારના ભાષામાં સમજીએ તો 2000ની નોટના 2-3 બંડલ હતા અને બહાર મૂક્યા હતા, અને છોકરાએ જઈને ચૂલામાં મૂક્યા તાપણી કરવા માટે. હા, તો બોલો મમ્મી પપ્પા ખુશ થશે કે નહીં થાય? હા, હા. એ જે નોટો જેમ ગરમ થઈને મા બાપ પણ ગરમ થઈ જશે, એવા ગુસ્સે થઈ જાય ને, ગરમ થઈ જાય ને, ધડાધડ પેલા છોકરાને દંડા પડી જશે ને, ત્યાં આગળ શું કર્યું. બરાબર કહેવાનું બાળ? કેમ? એને રાખ થઈ ગઈ ને, એની રાખ. કે મારે રાખ જોઈતી હતી પેલા વાસણ સાફ કરવા માટે. હવે નવી વહુ આવી હોય સમજો, અને પેલું વાસણ સાફ કરવા માટે રાખ જોઈતી હોય, તો કે રાખ નહોતી, એટલે 3-4 બંડલ હતા, મેં ચૂલામાં નાખીને રાખ થઈ ગઈ. તો લોકો પાગલ કહેશે કે નહીં કે એને આટલું નથી શીખવાડ્યું? આટલું નથી શીખવાડ્યું. રાખના માટે કોને બાળ્યું? પૈસાને, રૂપિયાને, નોટોના બંડલને રાખના માટે. એવી રીતે રત્ન આવે, રત્નને બાળો એટલે શું થઈ જાય? રાખ. અહીં તો મોંઘા રત્ન આવે, કે ચૂલો પેલો વાસણ ઘસવા માટે રાખ નથી તો રત્ન બાળ્યા. તો જેમ એ વ્યક્તિની મૂર્ખામી ઉપર આપણને હાસ્ય આવે છે, શું આવે છે ને, એમ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પુરુષો, આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવો, જે 5 ઇન્દ્રિયના વિષય ભોગમાં સુખની કલ્પના કરી અને આવા દુર્લભ મનુષ્ય ભવના સમયને વેડફી રહ્યા છે, એના માટે સ્વામી કાર્તિકે અનુપરીક્ષામાંથી વાંચીને બતાવીશ. તમે ગ્રંથ સાથે રાખજો અમુક, બરાબર. રોજ મારે કહેવાનું ન, અમુક ગ્રંથ લઈને જ બેસવાનું તમારે, બરાબર. એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે જે આવું દુર્લભ મનુષ્ય ભવ પામીને આવા પ્રકારની વ્યતીત કરે છે, તો એ જીવો અમને લાગે છે કે રાખના માટે રત્નને બાળી રહ્યા હોય. એવી બીજી પણ 2-3 ઉપમાઓ આપી છે, આપણે સમયાંતરે જોઈશું પણ ખરા કે આ જીવ કેવી ભૂલો કરે છે. હવે તમે સમજી શકો છો કે અહીંયાથી આપણે આપણા ઉપર લગાવો. અહીંયાથી મરીને જીવ સમજો કે સીધો ના રહ્યો અને પૃથ્વી કાયમાં ગયો, તો વધારે કેટલા વર્ષ કયા? 22,000 વર્ષ કયા? 22,000 વર્ષ. અને મરીને પાછો 22,000, મરીને પાછો 22,000. 70 કોડાકોડી સાગર કાઢી નાખે. 70 કોડાકોડી સાગર. 70 કોડાકોડી સાગર કોને કહેવાય? સાંભળી લો જરા કેલ્ક્યુલેશન, એ થોડુંક જરાક. એટલે બીજા પણ તમને થોડુંક જાણકારી પણ મળશે કે સાંભળજો. સિમંદર ભગવાન મહાવીર એક ક્ષેત્રમાં બિરાજે છે. કેટલું આયુષ્ય છે એમનું સિમંદર ભગવાનનું? 1 કરોડ પૂર્વ. 1 પૂર્વ, બરાબર છે ને. ઋષભદેવનું કેટલું આયુષ્ય હતું?
84 લાખ પૂર્વ. બેમાં કોનું વધારે? સિમંદર ભગવાનનું. કેટલું વધારે? બરાબર છે, 16 લાખ પૂર્વ વધારે. તો સિમંદર ભગવાનનું આયુષ્ય 1 કરોડ પૂર્વ. 1 પછી કરોડ પછી પૂર્વ. કરોડને કાઢી નાખો, 1 પૂર્વ લો તો 1 પૂર્વ વર્ષ કેટલા થાય? 1 પૂર્વમાં તો 70,56,000 પછી કરોડ પાછળ 7 જીરો મૂકવાના. 1 પૂર્વમાં 70,56,000 કરોડ વર્ષ થાય. તો સિમંદર ભગવાનનું આયુ એટલું કે એનાથી વધારે? એનાથી વધારે. આ તો 1 પૂર્વ થયું, 70,56,000 કરોડ. બરાબર, 70,56,000 કરોડ વર્ષ. 70,56,000 વર્ષ નહીં, 70,56,000 કરોડ વર્ષ. 70,56,000 પછી 7 જીરો મૂકવાના, એટલા વર્ષ. આ 1 પૂર્વ. એવું 1 કરોડ પૂર્વ એટલે 70,56,000 કરોડના 7 જીરો અને બીજા 7 જીરો મૂકી દો, ત્યાં આગળ મલ્ટીપ્લાય કરો. એટલું સિમંદર ભગવાનનું આયુષ્ય છે. બરાબર, 20 તીર્થંકરનું આયુષ્ય એટલું છે. એવા 1 કરોડ પૂર્વ નહીં, એવા અસંખ્યાત કરોડ પૂર્વ. આ તો 1 કરોડ પૂર્વ થાય, એવા અસંખ્યાત કરોડ પૂર્વ કરો ને, અસંખ્યાત કરોડ પૂર્વ. એને પાછા અસંખ્યાત વડે મલ્ટીપ્લાય કરો, અસંખ્યાત વડે, ત્યારે 1 પલ્ય થાય. શું થાય? 1 પલ્ય. અને એવા 10 કોડા કોડી પલ્યનો 1 સાગર થાય. 10 કોડા કોડી પલ્યનો 1 સાગર. અને આવા 1 સાગરની 70 કોડા કોડી સાગર. સમજે થોડો ભાવભાવ સમજે. 70 એથી મરીને ક્યાં ગયા? કે પૃથ્વીકાયમાં, જમીનમાં. એમને જમીન બહુ જ ગમતી હતી. સમજાય છે કે જમીન બહુ જ ગમતી હતી કે મારી આટલી જમીન ને આટલી જમીન. હા, જમીનમાં ગયા 70 કોડા કોડી સાગર સુધી ઉત્કૃષ્ટ. આ પૃથ્વીકાયની વાત કરી. બરાબર. હવે બીજા નંબરમાં પૃથ્વીકાય, પછી બીજો નંબર કોનો? જલકાય. જલકાયની ભવ સ્થિતિ 7,000 વર્ષ. કેટલી? પાણી. આ પાણીમાં બધા પડ્યા રહે છે ને, ખાબુચિયાની અંદર જળચર પ્રાણીઓની જેમ. હા, પાણીમાં પડેલા રહે ને. વોટર પાર્ક શું કહેવાય? રિસોર્ટ, વોટર પાર્ક. હા, અને એ જ વખતે આવીનો બંધ થઈ ગયો જલકાયનો. બની શકે કે ના બની શકે? બની શકે. ભાવોનું ફળ મળે છે ને, કેમ કે પાણી વાલું છે ને. તો મળીને જલકાયની અંદર, અને જલકાયમાં હવે તો અહીં ગાડી સંઘની પંચેન્દ્રિય રાખના માટે રતન બાળ્યું ને. જલકાયમાં ઉત્પન્ન થયો, અને ઉત્પન્ન થયા પછી વધારેમાં વધારે કેટલા વર્ષ કયા? 7,000 વર્ષ ભવ સ્થિતિ. અને એની કાય સ્થિતિ 70 કોડા કોડી સાગર. 70 કોડા કોડી સાગર. આ રિસોર્ટ તો બંધ થઈ જાય 7, 10, 15, 50 વર્ષમાં, પણ તારું તો ચાલુ રહે. રિસોર્ટમાં ઉત્પન્ન થયું, રિસોર્ટ બંધ થઈ જાય પણ તારું ચાલુ રહે. 7,000 વર્ષ તો ખાલી ભવ સ્થિતિ. બરાબર છે ને? આ પાણીનું 1 બૂંદ લેવામાં આવે ને, 1 બૂંદ, એમાં અસંખ્ય શરીરને, એક શરીરમાં 1 જીવ હોય છે. જલકાય. એક શરીરમાં 1 જીવ, જલકાય. બરાબર. અગ્નિકાયની ભવ સ્થિતિ છે 3 દિવસ 3 રાત. 3 દિવસ 3 રાત. અને એની કાય સ્થિતિ છે 70 કોડા કોડી સાગર. બરાબર. પછી કયું બાકી રહ્યું? પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય. પછી વાયુકાય. વાયુકાયની જે છે એ પેલી ભવ સ્થિતિ. તો ભવ સ્થિતિ 3,000 વર્ષ. 3,000 વર્ષ. કાય સ્થિતિ 70 કોડા કોડી સાગર. પછી કોણ બાકી રહ્યું હવે? પ્રત્યેક વનસ્પતિની ભવ સ્થિતિ છે 10,000 વર્ષ. 10,000 વર્ષ. કાય સ્થિતિ છે 70 કોડા કોડી સાગર. 70 કોડા કોડી સાગર. પછી કહ્યું હતું ને આપણે, પેલા પતિ પત્ની બીજાને ગુલાબ આપે. ગુલાબ આપે ને, પેલો તમે કયો ડેકો છો? હા, ગુલાબ આપે. હવે ગુલાબ કેટલા ઇન્દ્રિય છે? કેટલા ઇન્દ્રિય છે ગુલાબ? 1 ઇન્દ્રિય. વનસ્પતિ કાય એટલે બે જાહેર કરે છે કે અમે મરીને અહીંયાથી 1 ઇન્દ્રિયમાં વનસ્પતિ કાયમાં જવાના છીએ. અને ત્યાં અમને ખબર છે કે 10,000 વર્ષ એ ઉત્કૃષ્ટ 10,000 વર્ષને કાય સ્થિતિ 70 કોડા કોડી સાગરની. અને હું આ તમને એટલા માટે વધારે કહી રહ્યો છું કે 6 ઢાળાના પહેલી ઢાળ ઉપરના ગુરુદેવશ્રીના પ્રવચન છે. તો કોઈને કર્ણાનુયોગની થોડીક એલર્જી હોય ને, તો હું તમને ગુરુદેવનો આધાર આપવા પણ માગું છું. ગુરુદેવશ્રી કર્ણાનુયોગના ગ્રંથોનો પણ આવી જાતિનો એમને અભ્યાસ હતો, અને આ બધી વાતોને પોતે કહેતા પણ હતા. તમને બતાવું 1 મિનિટમાં. જો ગુરુદેવશ્રીએ કહ્યું છે, અહીંયા વાંચું છું, બધું ડિટેલ નહીં કરું, સાંભળજો. 6 ઢાળાની અંદર છે
કહે છે કે પેલી ઢાલ છે ને, નિક્ષી ભૂમિ જલ પાવક ભયો પવન પ્રત્યેક વનસ્પતિ થયો, ત્યાં લખેજો. કહે છે કે પૃથ્વીનો જીવ થયો એ કેવો જીવ હશે? આ ખાણની માટી આવે છે ને, એક કટકીમાં અસંખ્ય શરીર, એક એક શરીરમાં એક એક જીવ થઈ ગયો ને, એક શરીરમાં એક જીવ. એમાં એક પૃથ્વી રહે, જેમ આપણે આમાં ખોદકામ કર્યું ને, અહીં ગાડી ખોદકામ કર્યું તો ત્યાં એ પ્રમાણે જોવામાં આવે. આ માટી ખોદીને તો એમ એક પૃથ્વીમાં રહે તો 70 કોડાકોડી સાગરો પણ ત્યાં રહે છે. સમજાણું? કહી જુઓ, 70 કોડાકોડી સાગરો પણ કોને કહે તે ગુરુદેવે એનું બધું માપ બતાવ્યું છે, આપણે જે કહ્યું ને એ પ્રમાણે. બરાબર. પછી લખ્યું છે પૃથ્વી કાયિકમાં જન્મે ને મરે, પૃથ્વીમાં જન્મે ને મરે, સીધો પૃથ્વીમાં જ નીકળે એવું કાંઈ નથી, પણ એને શાસ્ત્રની કથનની પદ્ધતિ એકેન્દ્રિય છે. એ પદ્ધતિ આપણે કહી ને, ભૂમિ જલ પાવક ભય, તો એવું જરૂરી નથી કે પૃથ્વી કાયમાંથી જલ કાયમાં જ આવે ને, એ તો એક ક્રમ બતાવ્યો છે. બરાબર. પછી લખે છે, જુઓ, આ બધાની કાય સ્થિતિ કહી રહ્યા છે ગુરુદેવ, મોટે ભાગે કાય સ્થિતિ. આ કહી મેં તમને 22 સાગર કહ્યું, અહીં 22,000 વર્ષ. જુઓ અહીંયા આ એમને પછી આગળ વાંચો. જુઓ, પાણી જળ, આ પાણી, તો પાણી એક જળનું બિંદુ છે, એમાં અસંખ્ય જીવ છે, એમાં એક એક શરીરમાં એક એક જીવ પાણીમાં, પણ એમને એમ મરે ને જન્મે તો 70 કોડાકોડી સાગર રહે. એ જીવ ત્યાં એ સ્થિતિ, એ પછી લખ્યું કાય સ્થિતિ. ગુરુદેવને આખા કાય સ્થિતિ. ભવ સ્થિતિ થોડી છે, ગુરુદેવ કહે ભવ સ્થિતિ થોડી. જેમ કે હવે કહેજો, પૃથ્વી કાયિકનું એક શરીર છે, એ 22,000 વર્ષ છે, પણ એમાં ને એમાં મરે ને જન્મે તો કેટલા કાઢી નાખે? 70 કોડાકોડી સાગર. બરાબર. એવી રીતે પાણીમાં એક શરીરમાં રહે તો 7,000 વર્ષ જલકાયમાં, એક શરીરમાં. પણ એક જ શરીર પણ મરે ને જન્મે તો કહે છે કેટલા? તો કહે છે કે 70 કોડાકોડી સાગર. વાંચતો નથી, એ લખ્યું 70 કોડાકોડી સાગર. એમાંથી નીકળીને અગ્નિમાં આવે, ચૂલામાં. ગુરુએ લખ્યું ચૂલાની અગ્નિ, દિવાસળીની અગ્નિ, ભડકો થાય. બરાબર. આપણે જે ગેસની અગ્નિ, તો આટલી કણી દેખાય, એમાં અસંખ્ય જીવ, અને એકમાં એક એક શરીર, એક શરીરમાં એક જીવ, એમાં એકમાં રહે તો એનું અમુક આયુષ્ય, એટલે લખે 3 અહોરાત્ર, 3 દિવસ અને 3 રાત. પછી લખ્યું છે એ બધું આ જીવ ભૂલી ગયો. ગુરુદેવ લખ્યા છે બધું આ જીવ ભૂલી ગયો. પ્રાપ્ત પર્યાયમાં શું થઈ ગયો? તન્મય. અરે કોને જોયું સ્વર્ગ નરક? ખાઓ પીઓ મોજ મજા કરો, આ બધું મળ્યું છે તો ભોગવવા માટે તો મળ્યું છે. જીવો. અને સમ્યક દર્શન તો ક્રમબદ્ધમાં થવાનું છે. ક્રમબદ્ધમાં આપણે ક્રમબદ્ધ ગુરુદેવ બહુ સરસ શીખવાડ્યું છે. ક્રમબદ્ધમાં જ્યારે થવાનું ત્યારે થવાનું જ છે ને. નહીં થવાનું હોય તો ખોટું ક્રમબદ્ધમાં સમ્યક દર્શન નહીં થાય ને, આ બધું ભોગવવાનું રહી જશે. આવી જાતિના અવળચંડા જીવો પણ આ પંચમ કાળમાં મળવા દુર્લભ નથી, સુલભ છે. આ બોધિ દુર્લભ છે, પણ આવી જાતિના છલ ગ્રહણ કરવા વાળા જીવો સુલભ છે. બરાબર. જીવો. હા, આ બધું ભૂલી ગયો. એમાં ને એમાં રહે તો 70 કોડાકોડી સાગર, અગ્નિમાં ને અગ્નિમાં. પછી કહે છે અરે ભાઈ હવે એમાં માણસપણું ક્યાં આવ્યું? પછી એક દ્રષ્ટાંત આપ્યું છે એમનું વાંચી લઉં જરાક, મને થોડોક રાગ છે તો જુઓ, સાંભળજો. માળો આને ટાણું આવ્યું, આવું અવસર આવ્યો ત્યારે બધું ભૂલી જાય છે. એ ભૂલી જાય છે. ઓલો દાખલો નથી આવ્યો, નગરનો એક દાખલો આવ્યો હતો ને, મારે ગામમાં પેસવું છે. એક નગર હતું, સરસ નગરી હતી. એમાં એન્ટર થવાના કેટલા દ્વાર હતા? 4 ગેટ હતા. સુંદર મજાની નગરીમાં એને પેસવું હતું. જો મારે ગામમાં પેસવું છે, નગર હતું ને નગર, એને 4 બારણા હતા. હવે મારે ગામમાં પેસવું છે, હું આંધળો છું. ત્યારે કહે તને બતાવવા કોણ આવે? એનો ગઢ હોય ને એને હાથ અડાડતો જજે, બારણું આવે ત્યારે ગરી જજે. પણ બારણું આવે ત્યારે ખંજાળવા હાથ જે લઈ લે, ખંજાળવા લઈ લે. ત્યાં બારણું પાછું આગળ જાય ચાલતો અને પાછું બારણું ચાલ્યું જાય. વળી જ્યાં બીજું બારણું આવે ત્યાં પેશાબ કરવાનું મન થાય, ત્યાં બારણું ચાલ્યું જાય. ગઢમાં પેસવાનો પ્રસંગ જ મળે નહીં. એમ ટાણા આવે એમ અહીંયા આપણને ઠપકો આપે છે કે આવો અવસર આવ્યો તો જ્યારે છોકરું 12મામાં છે,
ટ્વેલ્થમાં છે એક મકાનનું થઈ જાય, આનું થઈ જાય, આ સ્કૂલોના બધા ડખા એવા છે ને, આ સ્કૂલોના ડખા નક્કી કરે ફી લેવાની છે નથી લેવાનું, પણ આ બધું નક્કી થાય પછી અમે આ કરીએ, આ નક્કી થાય પછી અમે આ કરીએ, એમાં ને એમાં આ નક્કી થાય પછી તમારે રેગ્યુલર સ્વાધ્યાય ચાલુ કરો. એક વાર આ છોકરાઓને સેટિંગ થઈ જાય ને, ગવર્મેન્ટને જે નક્કી કરવું હોય ફી લેવાની છે નથી લેવાની, એમાં ને એમાં ઉપયોગ રહે છે ને, એટલે મારો આ સંવેદનશીલનો પ્રોગ્રામ જરાક સેટ નથી થતો. ખંજવાળવા લાગી ગયો છોકરામાં, કાં તો લગ્ન લઈને બેઠો હોય, કોરોનામાં લગ્ન લઈને બેસી જાય ને, હા હવે આ બધું પતી જાય, એટલે કોરોનામાં તો કોરોના લગ્ન લઈ લો અને પછી શાંતિથી આત્માની આરાધના કરી છે, પણ અંદર ના જાય અત્યારે. જુઓ એ કહે છે કે પેસવાનો પ્રસંગ મળે જ નહીં, એમ ટાણા આવે ત્યારે કંઈક મારે આ કરવું છે, કંઈક મારે આ કરવું છે, ધૂળ મારે આ કરવી છે, એમ ગુરુદેવની શબ્દી છે ને. પછી કહે છે આ અગ્નિકાયમાં આવી રીતે કાઢી નાખ્યા, પછી બાકી શું રહ્યું? વાયુકાય. વાયુકાયના કેટલા કયા હતા? વાયુકાયના હા 3000 વર્ષ. એ કઈ સ્થિતિ? ભવ સ્થિતિ. 3000 ભવ સ્થિતિ. કાય સ્થિતિ 70 કોડા કોડી સાગર. વાયુકાયની અંદર એસીની હવા એટલે ખરેખર હવા ખાવા પાછા જાય. પેલું શું કે આબુ ને ઉટી હવા ખાવા માટે. ગજબ વાત છે, હવા ખાવા માટે ત્યાં જવું પડે. આ કહે છે કે 70 કોડા કોડી સાગર તું હવા જ બની જજે, એના કરતા હવા બની જજે ને. હા અને બીજા કેટલા કયા ભાવ સ્થિતિ? હા કેટલા કયા ભાવ સ્થિતિ? 3000 વર્ષ. કેવા મને મોહી જીવોની લેંગ્વેજ પણ જુઓ, હવા ખાવા માટે જઈએ છે. જુઓ એટલે આપણે કહેવાય હિલ સ્ટેશન કહેવાય ને, હિલ સ્ટેશન. તો હું એના માટે કહું છું સોનગઢ હિલ સ્ટેશન કહેવાય કે ના કહેવાય? બોલો. સમેત શિખર તો એટલા માટે નથી કહેવાય, સમેત શિખરમાં તમને પેલું પહાડ દેખાશે હિલ સ્ટેશન કહેશો. સોનગઢ હિલ સ્ટેશન કહેવાય કે ના કહેવાય? બોલો. હિલ સ્ટેશન કહેવાય કે ના કહેવાય? તો જુઓ ભાવોની ઊંચાઈ, હિલ હિલ એટલે ઊંચાઈ, ભાવોની ઊંચાઈ. સોનગઢને યાદ કરતા ત્યાં પગ મૂકતા જ આપણા ભાવો અંદર વિશુદ્ધ બને છે ને, તો સોનગઢ હિલ સ્ટેશન છે. ભાવોની ઊંચાઈ છે ને ત્યાં આગળ. જ્યારે પેલા હિલ સ્ટેશન ઉપર તો જાય ને, જાય પણ ભાવ બગડી જાય. હા ત્યાં જઈને પરિણામ બગડી જાય કે આવી રૂમ ક્યાં શોધી તમે, આનો વ્યૂ બરાબર નથી મળતો ને આ બરાબર નથી, એના કરતાં મને કીધું તો હું સારું આમ કરત તેમ કરત ને. ત્યાં કાં તો વરસાદ ચાલુ થઈ જાય, બહાર નીકળાય નહીં ને પૈસા બધા પડી જાય પાણીમાં, તો જાય પેલા હિલ સ્ટેશન ઉપર પણ પરિણામ પડી જાય એના. તો જૈન શાસન આપણને ડગલે ને પગલે પ્રોપર ગાઈડ કરે છે આપણને, બરાબર. જો એટલે આપણે હંમેશા કહીએ છીએ બીજા બધા પાસે તો વિઝન નથી, આપણને આ સરસ વિઝન મળ્યું છે. એટલો આપણો મહાપુણ્યનો ઉદય છે, તો આપણે એનો બરાબર સમજી વિચારીને સદુપયોગ કરવો જોઈએ. જો થઈ ગયું. બાકી શું રહ્યું હવે? કઈ બાકી રહી ગયું? પ્રત્યેક વનસ્પતિ. હવે કહે છે જો ગુરુદેવશ્રી, હવે ગુરુદેવ બહુ સરસ બીજી વાત કરી છે કે એટલે કે ભગવાને બારોટ થઈને આ તારી કથા માંડી છે. બારોટ થઈને એટલે તાસ ભ્રમ તારા પરિભ્રમણની કથા બહુ લાંબી છે. બારોટ એટલે ખબર પડે છે બારોટ થઈને. એટલે જેમ આપણે વેકેશનમાં બધા ભેગા થાય ને, તો પછી જે નાના છોકરાઓ હોય ને, નાના છોકરાઓ તેમના મા બાપ કે દાદા હોય ને, એ બધી કઈ કથાઓ યાદ કરે? અરે એ કહે છે કે અમારા વખતે તો લગ્નમાં તમે જોયું હોય ને, તો પડિયા પતરાડા જે મળે ને, તમે તો આજે બધું આ બધું બેન્કવેટ ને ફેન્કવેટ થઈ ગયું. અમારા આ બધી બારોટ કથા માંડે ને, એમ પેલા દાદા બધી કથા માંડીને અમારા વખતે લગ્નના પ્રસંગમાં પડિયા પતરાડા વળી, અને વળી આ તમારું શું કહેવાય, અમારે પેલો રસનાનો ગ્લાસ હોય, રસના એક પેલું પડીકું લાવીને રસના બનાવીને આપી દેવાના. અત્યારે આ બધું તમારું નવા આઈસ્ક્રીમ ને ફલાણું ને ઢીકણું ને આ તે, અને 5 પકવાન વળી, આ બધું અલગ અલગ પ્રકારનું. અમારા વખતની બધી બહાર ખાટલા નાખીને સૂઈ જવાનું. ગામની બહાર હોય ખાટલા, લીમડાના ઝાડ હોય, ખાટલા ગાયનું ભેંસનું દૂધ કુએથી પાણી લેવા જવાનું. એ બધી જેમ કથા માંડે ને, કથા માંડે દરેક વખતે વેકેશનમાં એ કથા ચાલુ થાય, અમારા જમાનામાં, અમારા જમાનામાં, અમારા જમાનામાં આમ, અને છોકરાઓને સંભળાવે. એ બધી કથાઓ તો સંસાર પરિભ્રમણની કથા. એમ અહીંયા ગુરુદેવ કહે છે કે આ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ પુરુષોએ તારી કથા માંડી છે, તારી કથા, કે તે પૂર્વે એવી આવી જગ્યાઓની અંદર કોડા કોડી સાગરોમાં કાળ વિતાવ્યો છે.
એવા ક્યાંક મંદ કષાયના પરિણામ થયા કે આજે તને આવી વાત સાંભળવા મળે ને એવી જગ્યાએ આવીને તું બેસી ગયો છે. એ કેવું છે અહીંયા ગાડી બોધી દુર્લભતા જો. આ તારી કથા માડી છે બાપા, અહીંયા તું આટલું રખડ્યો ભાઈ, તને સમ્યક દર્શન પામવા અનંત કાળે મહાસમાગમ મળવું ને પામવું તે દુર્લભ છે. આગળ વાત કરશે. પછી હવે પ્રત્યેક વનસ્પતિ નિગોદમાંથી નીકળ્યો છે ને. નિગોદ કઈ વનસ્પતિ કહેવાય? સાધારણ. તો પ્રત્યેક વનસ્પતિ એટલે હવે જુઓ, એક શરીરમાં એક જીવ એ કઈ કહેવાય? પ્રત્યેક. આ લીમડો પીપળો એક પાંદડું છે, એમાં અસંખ્ય જીવ છે. લીમડાના એક પાંદડામાં અસંખ્ય જીવ, એમાં એક શરીરમાં એક જીવ, એના દુઃખો પણ ઘણા. એ પ્રત્યેક વનસ્પતિ એની ભવ સ્થિતિ 10,000 વર્ષ અને કાય સ્થિતિ કેટલી? 70 કોડાકોડી સાગર. એ પ્રમાણે ગુરુદેવ કહે છે જુઓ, શાક લેવા ગયો ત્યાં 4 પૈસાના શેર રીંગણા લીધા, નાનો મૂળો માગી લીધો. છોડી સાથે હતી એટલે શું? છોકરી નાની સાથે હતી. એમાં ભાઈ પોતે બેઠો હતો, મફતમાં મૂળામાં ગયો. તો શાક લેવા ગયો ને, રીંગણા લીધા, પછી છોડીએ કહ્યું કે મારે મૂળો લેવો છે. તો પેલા શાકવાળાએ મૂળો, લે બેટા લઈ જા. તો આ ભાઈ મૂળામાં હતા, તો મૂળાની કિંમત કેટલી? મફતમાં મૂળામાં ગયો. હા, 10 લક્ષણમાં પૂજામાં આવે છે. દમરી રૂકન ભાગ બિકાયા ભાગ વસ્તે દેવ એકેન્દ્રિય. ભાઈ દેવ મરીને એકેન્દ્રિયમાં ચાલે ગયો. તો તું પણ જઈ શકે છે. એમ રાજા મરીને કીડામાં ગયો ને, આપણે કહ્યું હતું ને. જો હા, એટલે આપણે રોજ કે માત્ર કર્ણેન્દ્રિયનો વિષય નહીં બનાવો. પેલી પૂતળીઓની કથા છે ને, એક કાનેથી સાંભળીને બીજી કાનેથી કાઢી નાખ્યું, એવા નથી બનવાનું. આપણે કાનેથી સાંભળીને મોઢેથી બોલવાનું નથી, સાંભળીને અંદરમાં પરિણમનમાં લાવવાનું છે આપણે. બરાબર? જો હા, મફતમાં મૂળામાં ગયો. એને ક્યાં ખબર છે આ કેટલી મોંઘી ચીજ છે. ગરીબને ગોળ મળે તો સંતોષ કરે છે. આમ આને આવો મનુષ્ય દેહ મળ્યો, એમાં શું કરવાનું છે અને શું પામવાનું છે એની દરકાર નથી. એ માટે વાતની શરૂઆત અહીંયાથી જ માંડી છે. કાર્તિકેય સ્વામીએ પણ આની વિસ્તારથી ઘણી વાત કરેલી છે, સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષાની અંદર. બરાબર? વાંચજો, તમારી 6 ડાલા ઉપર ગુરુદેવજીના પ્રવચનમાં વિસ્તારથી ચર્ચા પણ કરેલી છે આની. એક પહેલું આપણે આ થયું. બરાબર છે ને? પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિ. બરાબર સમજો, થોડું ફરી આ ક્લિયર કરીએ છીએ આપણે. બરાબર સમજો, આ 5 છે ને. હવે દરેકની ભવ સ્થિતિ, દરેકની પર્ટિક્યુલરલી ભવ સ્થિતિ અલગ અને કાય સ્થિતિ દરેકની અલગ. તો દરેકની કાય સ્થિતિ તો કોમન આવી ગઈ. કેટલી? 70 કોડાકોડી. આ કાય સ્થિતિ. હવે એ કેવું છે, હવે એમાં ને એમાં તો બરાબર 70 કોડાકોડી સાગર. પણ આ પૃથ્વીકાયમાંથી આમાં આવે જલકાયમાંથી પૃથ્વીકાયમાં, પાછો આમાંથી આમાં ગયો. તો આ જે કાય સ્થિતિ કહેવાય, આમાં ને આમાં રખડવાની કાય સ્થિતિ, આ સ્થાવરમાં રખડવાની કાય સ્થિતિ જે જોવામાં આવે તો કેટલી કઈ ટોટલ? અસંખ્યાત કલ્પકાળ. હવે પિક્ચર ક્લિયર થયું ને? અસંખ્યાત કલ્પકાળ આવી રીતે કાઢી નાખે છે જી. બરાબર? અહીંયા તો અત્યારે થોડીક સગવડતા ન સચવાય તો કેટલું આર્ત ધ્યાન કરે છે. થોડીક પ્રતિકૂળતા આવે ને તો કેટલા આર્ત ધ્યાનના પરિણામ કરીને કેવા પાપ બાંધે છે. અને આવી જગ્યાએ તે કેવી રીતે કેટલોય કાળ કાઢી નાખ્યો. એટલે આ બધો સ્વાધ્યાય કરવાના ફલમાં આપણા પર્યાયની અંદર પરિણામમાં સમતા ભાવ આવવો જોઈએ. આત્માનું કલ્યાણ કરવાના ભાવ જાગૃત થવા જોઈએ. જો મોક્ષ માર્ગ પ્રકાશકમાં એક લાઈન વાંચીએ છીએ, પછી નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર આપણે વાત કરીશું આગળની. જો આપણે એવું અંદરમાં બિલકુલ બેસી જવું જોઈએ. ગમે ત્યારે ઊંઘમાં પણ પૂછવામાં આવે તો આપણને ખ્યાલ આવે અંદરમાં. જો પછી કહે છે 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી 3 જીવોમાં કંઈક અધિક 2000 સાગર છે. 2 ઇન્દ્રિય, પછી 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય સુધી, એ બધા ત્રસ કહેવામાં આવે. ત્રસ 2 ઇન્દ્રિયથી.
અને તમને ખ્યાલ છે ને, ત્રસથી માંસની શરૂઆત થાય, ત્રસથી માંસની શરૂઆત થાય. એક ઇન્દ્રિયમાં માંસાહારનો દોષ ન આવે. બે ઇન્દ્રિય જીવ ને, જેમ એપલ લાવ્યા સફરજન, બરાબર, તો એપલ જે છે એક ઇન્દ્રિય જીવ છે, એમાં માંસાહારનો દોષ ન આવે. પણ એપલ સડી ગયું ને, સડી ગયું નથી, સડ્યું મીન્સ અંદર કીડો પડ્યો છે. સડ્યું એટલે કીડો પડ્યો, અને કીડો પડ્યો એટલે બે ઇન્દ્રિય એટલે માંસ આવ્યું. ત્યાં કીડો હોય છે ને, માંસ આપણે ચગદાય પગ નીચે તરફ આપણને એમ થાય છે ને, તો એ માંસાહારનો દોષ આવે. એટલે ત્રસનો ખોરાક બોલે છે ને, પુરુષાર્થ સિદ્ધિમાં ત્રસનો ખોરાક એમાં માંસાહારનો દોષ લાગે છે. અને રાત્રિ ભોજન ઉપર ગુરુદેવના ખૂબ પ્રવચનો થયા પણ ખરા, ક્યારેક શિબિર વગેરેમાં આપણે લઈશું પણ ખરા, એવા ભાવ પણ બનાવ્યા હતા એ વખતે, કે રાત્રિ ભોજનની અંદર આજે બધા ત્રસ જીવો આવીને પડે, આપણને ખબર નથી. ત્રસ જેવી આવીને અંદર પડે અને આપણે ભોજનમાં આવી જાય તો ત્યાં માંસાહારનો દોષ લાગી જાય, અનાયાસે માંસાહારનો દોષ લાગી જાય છે. એટલે રાત્રિ ભોજનનો નિષેધ, એવા પ્રકારના બહારના ખાનપાન વગેરેનો નિષેધ એટલા માટે કરવામાં આવે છે કે એમાં ત્રસનો દોષ આવે છે ને. અને એ સિવાય આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે ને, ઘણા બધા ઓપ્શન છે. જો એ પ્રમાણે છે, વિશેષ ચર્ચા નેક્સ્ટ અધ્યાયમાં આપણે કરીશું.